પહોંચી ગયા છીએ મંદિરે અને ધીમે ધીમે મેળાનો માહોલ જામેલો છે. મિત્રો જે ઘટેશ્વર મહાદેવનું ને એકદમ બહુ પૌરાણિક મંદિર છે. અમે દર વર્ષે જઈએ છીએ અને આજ બી અમે જઈએ રહ્યા. હલો ગાઈઝ, વેલકમ બેક. તો મિત્રો આજે છે શિવરાત્રિનો મહાપર્વ, તો અમે જઈ રહ્યા છીએ દેવનાદેવ મહાદેવના દર્શન કરવા ઘટેશ્વર મહાદેવ વડપગ. તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો ને પસંદ આવે લાઈક કરી અને પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો અમે મધુન, ટીમીન, મિતુન બધા તૈયાર થઈ જાય. સાહિલભાઈ ને કિયાંશ ને બધા હે ને, તો હે ને હું તમને ત્યાં મહાદેવના દર્શન કરાવીશ ને આપણે જાશો વિથ ફેમિલી હંગા બાઇક ઉપર જવાનું છે. બોર આવે છે વસમન, એ તો બધી વાવડી જતા આપણે સીધું વડપગ થઈ જવાનું. અને અમારા સાહિલભાઈ છે મિત્રો, આ છે અમારા દાદીમાં. જો આ રહ્યા. હેડો માં આવું નહીં દર્શન કરવા, હેડો. પોતે હે ને કે હું ઘરે તો છું, ઘરની ચોકી કરીને કે તમે બધા જો તે પોતે જો આ ધોકો લઈને બેઠા હે, ચોકી કરે હે. માતા મી ઘટડીએ જઈ લો. હા તો બેડો ભરાતો ભરતા પહેલો હા તે જાતો બેડો ના ખેતર હોરા થાતા હેડતા પછી તુવેરના ડાળન હાળન દીદી આટલા તુવેરી ઊભી હોય હા તે લીના આવતા. એ તાર તમે નાના હતા તારમાં? નાના હતા તાર નાના મજૂરી છે મોટી એમ તો એવું એમ ને. છોડીએ 6, 7, 8 જઈયો જા ઘડડે મેળો ભરાતો. તો મિત્રો માં કે હું ઘરે રહું, મારે નથી આવું. તો મિત્રો જે ઘટેશ્વર મહાદેવનું ને એકદમ બહુ પૌરાણિક મંદિર છે. અમે દર વર્ષે જઈએ છીએ અને આજ બી અમે જઈએ રહ્યા. તો મિત્રો આપણે ભાભરથી લગભગ વડપગ પાટી આવી ગયા, લગભગ 6-7 કિલોમીટરનું અંતર છે અને અહીંયાથી હજી વડપગ 1.5 કિલોમીટર જેવું છે. તો જો મુકેશભાઈને આવી ગયા છે એટલે પાછળ ભરતભાઈને અમે બધા જઈએ રહ્યા. બેન નહીં પહેલાં આપણે જશે બેન નહીં ચા પી અને પછી આપણે જશું ઘટેશ્વર મહાદેવના દર્શન કરવા. મિત્રો આ છે વડપગનો રોડ. તો મિત્રો આપણે પહોંચી ગયા હા બેન ને અહીંયા, અને આ જો આ બધા મહેમાન આવી ગયા છે અહીંયા અને અમારા માટે આ ગોદડન મોસા પથરાઈ રહ્યા છે. હવે આપણે અહીંયા ચા પી અને પછી જાશું. તો મિત્રો આપણે ઘરે તો ચા નહીં પીતા, પણ જ્યાં મહેમાન ગતિ કરવા જઈએ ને આપણે ચા પીએ છીએ. એટલે જો લાવડો હતા. બસ લો બસ ચા કોણ પોગે અલા ઢોળા જ કોણ ચડે. તો મિત્રો આપણે પહોંચી ગયા હા અહીંયા મંદિરે. એટલે અહીંયા સંધુને 4-5 નાના ટાબરીને ઉતારી ને હવે આપણે બીજો ફેરો કરવા જવાનું છે અમને લેવા. તો અહીંયા ઉતારી સંધુ આનું ધ્યાન રાખજો લો. આવલે ભરતો કાકુ ની ઉલે આવ્યા છું. મિત્રો આ તળાવ જેવું છે, તો એની અંદર પક્ષીઓ જેટલા છે તમે જુઓ. બતક ને એવું ને એવું મેં તારે. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને ધીમે ધીમે મેળાનો માહોલ જામેલો છે. બધા ભાઈઓ આવી ગયા છો હવે દર્શન કરવા માટે. મિત્રો મંદિરનું લોકેશન તમે જુઓ. ઓમણિકા પ્રસાદ લેવાની જગ્યા છે. અહીંયા મંદિર છે, ચબૂતરો છે અને અહીંયા જય શ્રી રામ. મિત્રો હનુમાન દાદાને અહીંયા મૂર્તિ છે જુઓ. મિત્રો ટીવી પજી લાગો પ્રા. मुगा टेलू करते मने माथी लेट मिथुन करो टीमी आय बे भयंकर जी पर नरुनेश्वरः सोमायेश्वरः कर्मक्षि अमामृतात् अतग्रह
હોમા સુષ્કૃતિ કટિકરણમા જય ભગવાન. મેન મિત્રોની બધા અમારી જેમ પગલા કરે ને એ રીતે એ પણ અમારી પાછળ પાછળ એમ કરીને પગલા કરે, જોઈને બધા શીખ્યા આપણે. તો મિત્રો આપણે મંદિરની પરિક્રમા કરીને ભગવાનના સરસ આપણે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને જાશું આપણે દર્શન કરવા. બોલો હશા વગર બોલો. મજામાં? કયા ગામના? તો અમારા બધા ફ્રેન્ડ મળી ગયા છે મિત્રો. સરસ મજાના આપણા ભગવાનના દર્શન થઈ ગયા અને હવે મિત્રો મંદિર છે ને એકદમ શાંત જગ્યા ઉપર છે અને બધા લોકો આવી અને હવે અમે ભગવાનના દર્શન કરીને જઈએ રહ્યા છે પ્રસાદ લેવા માટે. મજામાં ભાઈ? હા. તો મિત્રો આપણે પ્રસાદ લઈને આવી ગયા અને બધા ભાઈઓ ભેગા બેસી અને પ્રસાદ અમારા મિત્રો શરૂઆત કરી નાખીએ. તો મિત્રો આપણે દર્શન કરીને પ્રસાદ લઈને હવે જઈ રહ્યા છે બેનના ખેતરે. જો મેળો તો ચાલુ જ છે. આવી છે ને? રેગ્યુલેટર કાર્ડ બચાવવા મળે હોવાળા છે 50 મળે. આજે સેલ આવી ગયો. રેગ્યુલેટર કાર્ડ 50 રૂપિયા કોઈ બી લો હોવાળા 50 રૂપિયા છે. રેગ્યુલેટર કાર્ડ બચાવવા. મિત્રો આપણે અહીંયાથી ભગવાનના દર્શન કરી અને એની એક્ઝેક્ટ સામે અહીંયા છે આપણે સંત શ્રી જાલમગીરી બાપુની જીવન સમાધિ. તો આપણે અહીંયા જઈ રહ્યા છે દર્શન કરવા માટે. મજા જેવો એકદમ શાંત જગ્યા છે, જો મસ્ત. મિત્રો આપણે ગમે એ મેળામાં ગયા હોય બાળકો લઈ જાય વારે એટલે શું હોય ખબર, એ પપ્પા પેલું ટેમ્પો લઈ આવે બંદૂક ને ઢેંક લઈને આજુ. મિત્રો તમે શું લાવ્યું? અંટેમી તમે બંદૂક અને બધું તે શું લાવ્યું? અરે કિંચું તે શું લાવ્યું? આ તો આખી રેલગાડી લઈને આવ્યા છે. તો મિત્રો આપણે ભગવાનના દર્શન કરીને આવી ગયા છે બેનના ખેતરે. તો તમે જુઓ આ એમના જીરું આવેલું હે. તો જીરું કમ્પ્લીટ આમ પાકી ગયા છે ને. એક પ્લોટ, એક આ પ્લોટ છે અને એક આ બીજો પ્લોટ અમે હું તમને દેખાડું. મિત્રો આ બીજો પ્લોટ છે. આ જો અહીંયા બી જીરું લગતું છે, મસ્ત પાકી ગયું હે. હા ધાણા જેવું પાક્યું મસ્ત આખું આ ખેતર અને આ ઘાસ છે.